નમસ્કાર દર્શક મિત્રો, अब तकના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો કાર્યક્રમ છે બજેટ પર। પરિવારથી લઈને વેપાર, ઉદ્યોગથી લઈને સરકાર એમ દરેક ક્ષેત્રમાં બજેટનું આગવું મહત્વ છે। દર વર્ષના ફેબ્રુઆરી-માર્ચ મહિનાને બજેટનો મહિનો કહેવામાં આવે છે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ હવે વિવિધ સરકારી સંસ્થાઓના બજેટ રજૂ થવા લાગ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતના વર્ષ 2019-20નું સુધારેલા અને વર્ષ 2020-21ના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। આગામી વર્ષના જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ ચૂંટણી વર્ષમાં દરેક સભ્યો પોતાના મત વિસ્તારમાં વધારેમાં વધારે વિકાસ કાર્યો કરાવી શકે તેવી જોગવાઈઓ સાથે પુરાંતવાળા બજેટને રજૂ કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારો માટે લોકપ્રિય જોગવાઈઓવાળા આ બજેટને તમામ સભ્યોએ પક્ષાપક્ષીથી ઉપર જઈને સર્વાનુમતે મંજૂર કર્યું છે। રાજકોટ જિલ્લા પંચાયતના બજેટ માટે ખાસ સામાન્ય સભા ઉપપ્રમુખ સુભાષભાઈ માકડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં વર્ષ 2019-20નું ₹33.43 કરોડનું સુધારેલું અને વર્ષ 2020-21નું ₹24.47 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। વર્તમાન કોંગ્રેસી સત્તાધીશોના આ અંતિમ બજેટમાં જિલ્લા પંચાયત કચેરીમાં રાજ્ય સરકાર તરફની આવતી ગ્રાન્ટો તેમજ સ્વભંડોળની આવકની રકમો ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વપરાય તે માટે આ બજેટમાં અનેક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી હતી। બજેટની વિગતો આજે જે સામાન્ય સભામાં મેળવી એની વિગતો છે: હૃદયરોગ, કેન્સર, કિડની, બ્રેન ઇન્જરી, બ્રેન ટ્યુમર, પેરાલિસિસ માટે સામૂહિક રીતે સહાય માટેની 5 લાખની જોગવાઈ કરેલ છે। મોડેલ આંગણવાડી બનાવવા માટે આનુષંગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે 15 લાખની જોગવાઈ કરેલ છે। આંગણવાડી પ્લેટફોર્મ હોય ત્યાં ગેસના બાટલા, ખોરાક ઢાંકવા માટેના પિંજરા ખર્ચ માટે 10 લાખની જોગવાઈ કરેલ છે। જે આંગણવાડીમાં કમ્પાઉન્ડર વોલ હોય ત્યાં દરવાજા રિપેરિંગ માટે 20 લાખની જોગવાઈ કરેલ છે। રમતગમતના સાધનો, હિંચકા, લપસણિયા, ઉચક નીચક વગેરે ખરીદવા માટે 14 લાખની જોગવાઈ કરેલ છે। પાક નિર્દેશક તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઈઓ અને ખેડૂત હેલ્પલાઇન સેન્ટર માટે 3 લાખની જોગવાઈ કરેલ છે। અન્ય ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને પાક રક્ષણ અંગે સંરક્ષણાત્મક કાર્યવાહી તેમજ ખેતી અંગે કુદરતી આપતી સમયે ખર્ચ માટે 1 લાખની જોગવાઈ કરેલ છે। ઉપરાંત વાત કરીએ તો શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખ, ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખ, વિકાસ કામો માટે 7,92 લાખ, નબળું સ્વભંડોળ ધરાવતી ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં શૌચાલય બનાવવાની સહાય યોજના માટે 25 લાખ, પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે 5 લાખ, પ્રાથમિક શાળામાં પુસ્તકાલય તથા ઓરડા અને કમ્પ્યુટર રિપેરિંગનો ખર્ચ માટે 5 લાખ, શિક્ષણની પૂરક પ્રવૃત્તિઓ માટે મહિલા સાક્ષરતા ઓછી ધરાવતા વિસ્તારમાં મહિલાઓને શિક્ષિત કરવા સ્થાનિક કક્ષાએ વર્ગો ચાલુ કરવા 3 લાખ, પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ માટે ફેસ રીડરની સુવિધા માટે 5 લાખ, પ્રાથમિક શાળાની કિશોરીઓને સેનેટરી નેપકિન તથા તે અંગેની મશીનરી ખરીદવા બદલ 30 લાખ, નેત્રયજ્ઞ સર્જિકલ કેમ્પ, ડાયાબિટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગિંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્યલક્ષી પ્રવૃત્તિ માટે 5 લાખની જોગવાઈઓ કરવામાં આવી છે। રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા વર્ષે યોજાનાર છે, ત્યારે સદસ્યો પોતાના મત વિસ્તારમાં વધારે ને વધારે વિકાસ કાર્યો કરી શકે તે માટે
આ બજેટમાં નિયત 22 લાખની રકમ ઉપરાંત વધારાના રૂપિયા 15 લાખના વિકાસ કાર્યો સૂચવવાની જોગવાઈઓ કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવી હતી, જેને પણ આ બજેટમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2019-20માં જે કંઈ સમિતિઓના આપણે હેડે જે પૈસા મૂક્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક સરકારની મંજૂરી લેવાની હોય છે અને મંજૂરીમાં ક્યાંક ને ક્યાંક લેટ ગો થતું હોય, વહેલા મોડું થતું હોય. એની હિસાબે વર્ષ પૂરું થાય ત્યારે તમામ સમિતિની ગ્રાન્ટ લેફ્ટ જતી. આ સમિતિઓમાંથી જે લેફ્ટ જતી જે ગ્રાન્ટો હતી એ આપણે ડાયવર્ટ કરી અને વિકાસમાં નાખી દીધી અને વિકાસ રૂપે દરેક સભ્યોને 19-20નું આયોજન આપણે 22 લાખ રૂપિયાનું હતું, પણ જે લેફ્ટ જતી ગ્રાન્ટો હતી એનો વિકાસમાં ડાયવર્ટ કરી અને એના માટે દરેક સભ્યોને એ જે રકમ થતી હતી એ રકમ પેટે આ ચાલુ વર્ષમાં દરેક જિલ્લા પંચાયતના 36 સભ્યો છે, 36 સભ્યોને 15 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. અને વધારામાં જે 20-21ની ગ્રાન્ટ હતી, હવે આ વર્ષે તો સરકારમાંથી જે 6 કરોડ રૂપિયા અમારે ડ્યુટી બેટે લેવાના હતા એ સરકારે આપી દીધા હતા, એટલે સભ્યોને ગ્રાન્ટમાં ફાળવણી થઈ શકી. 20-21ની વાત કરીએ આપણે તો 20-21માં અમે જે 22 લાખ રૂપિયાનું જે આયોજન કરેલું હતું એમાં દરેક સમિતિના હેડોમાં ફેરફાર કરી આ પૈસા કાપી અને અમે વધારાના 3 લાખ રૂપિયા વધારી અને 20-21ના વર્ષમાં એક સભ્યને 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ અમે આજે જનરલ બોર્ડની અંદર ફેરફાર કરી અને મંજૂર કરેલી છે. આ બજેટમાં વર્ષ 2020-21માં આવકમાં જે સ્ત્રોતો દર્શાવવામાં આવ્યા છે તેને જોઈએ તો સ્થાનિક કર માંથી રૂપિયા 1.92 કરોડની અન્ય કર અને ફીમાંથી રૂપિયા 6.37 કરોડની વૈધાંતિક અનુદાનમાંથી રૂપિયા 33 લાખની, શિક્ષણમાંથી 83 લાખની, સિંચાઈમાંથી 12 લાખ, જાહેર બાંધકામમાંથી 51.57 લાખ અને પરચુરણ આવકમાંથી રૂપિયા 3.02 કરોડ એમ કુલ 12.74 કરોડની આવક અંદાજવામાં આવી છે. ત્યારે જ આવકમાં વેતન ભથ્થા પાછળ રૂપિયા 10.57 લાખ, પગાર પાછળ 2.47 કરોડ, સાદિલવાર ખર્ચ રૂપિયા 55.50 લાખ, પંચાયત શાખામાં રૂપિયા 31.50 લાખ, વિકાસ શાખામાં રૂપિયા 9.8 કરોડ, શિક્ષણ શાખામાં રૂપિયા 1.63 કરોડ, આયુર્વેદ શાખામાં રૂપિયા 1 લાખ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખામાં 16.40 લાખ, ICDS શાખામાં 63 લાખ, ખેતીવાડી શાખામાં રૂપિયા 13.70 લાખ, પશુપાલન શાખામાં રૂપિયા 24.90 લાખ, સમાજ કલ્યાણ શાખામાં રૂપિયા 60 લાખ, સિંચાઈ શાખામાં રૂપિયા 35.70 લાખ, જાહેર બાંધકામ શાખા માટે રૂપિયા 4.78 કરોડનો પ્રકીર્ણ યોજના અને કાર્યો માટે રૂપિયા 3.33 કરોડ એમ કુલ રૂપિયા 24.47 કરોડનો ખર્ચ આ બજેટમાં અંદાજવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ દ્વારા સૂચવાયેલા બજેટમાં સભ્યો દ્વારા અનેક સુધારાઓ સૂચવવામાં આવ્યા હતા. આ સુધારાઓને પણ સામાન્ય સભા દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત બજેટમાં સુધારા કરવામાં વિકાસ શાખાની વાત હોય તેવી રીતે અલગ અલગ શાખાઓમાં સુધારા કરવા જ્યાં જેવું અમને લાગ્યું કે ભાઈ આ ખરેખર ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સુધારા કરવા બહુ જરૂરી હોય છે. એમાં વિકાસ શાખામાં ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે કોઈ પણ સમાજના સ્મશાન હોય તેમાં લાકડા કાપવા માટેના જે મશીન આવતા હોય એ ગ્રામ્ય વિસ્તારમાં બહુ જરૂરી હોય છે. એના માટે અમે સુધારો કર્યો. એમાં કોઈ પણ જાતનું હેડે એકેય રકમ મૂકેલી નહોતી કારોબારીમાં. એમાં અમે 10 લાખ રૂપિયા નવી ઉમેરો કરી અને ગ્રાહ્ય રાખેલી. એવી જ રીતે શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શાળાઓમાં રમતગમતના સાધનો ને ખરીદી માટે 3 લાખ હતી, એમાં સુધારો કરીને 5 લાખ કર્યો. ત્યાર પછી બિનઅધિકૃત નગરપાલિકા વિસ્તારની પ્રાથમિક શાળાઓ આવેલી હોય એમાં કારોબારીમાં 50 લાખની જોગવાઈ કરેલી હતી. એ જોગવાઈ ખરેખર બિન ઉપયોગી અને બજેટમાં એમને રકમ પડી રહેતી હોય તો એના કરતાં બીજા હેતુમાં જાય
અને વિકાસ થાય એ જરૂરી હોય એ ધ્યાનમાં આવતા 49 લાખ ઘટાડી અને 1 લાખ જેવી રકમ અમે રાખેલી. એના પછી પ્રાથમિક શાળામાં સાહિત્ય ખરીદવા માટે 5 લાખની જોગવાઈ કારોબારીએ કરેલી. સાહિત્ય કોઈ પણ પ્રકારનું ખરીદવાનું થતું નથી. સરકાર જ અત્યારે શિક્ષણમાં જે કંઈ આપતા હોય અને સીધા જ સાહિત્ય પૂરા પાડતા હોય તો જિલ્લા પંચાયતને સ્વભંડોળમાંથી આપવાનું કોઈ કારણ રહેતું ન હોવાના કારણે 5 લાખની જોગવાઈ હતી એ અમે ઘટાડી અને 3 લાખની રાખી. તેવી જ રીતે પ્રાથમિક શાળા એટલે કે ખરેખર શિક્ષણ મહત્ત્વનો પાયો ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં પ્રાથમિક શાળા 1 ધોરણ 10થી 8 સુધીના જે ધોરણમાં વિદ્યાર્થી ભણતા હોય એમને સ્કૂલમાં જવામાં કમ્પાઉન્ડ હોય, દરવાજો ન હોય તો કમ્પાઉન્ડનો હેતુ નથી જળવાતો. ત્યાર પછી અંદર હવે ઝાડ વાવ્યા હોય અને ઝાડની ખરેખર દેખરેખ રાખવા માટે દરવાજો બહુ જરૂરી હોય અને બાળકોને અંદર જવા માટે રસ્તાના પ્રશ્નો ઘણી સ્કૂલમાં હોય. એના માટે અમે પેવર બ્લોકમાં કારોબારીમાં 0-0 હતું બજેટ 20-21માં એ અમે વધારી અને 20 લાખ કર્યું અને ખરેખર એક ભૂલકા અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને. ત્યાર પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દવાખાના હોય, આપણે જિલ્લા પંચાયત હસ્તકની મિલકતો હોય એમાં અમે નાના મોટા સુધારા કરાવ્યા. એવી રીતે સિંચાઈ વિભાગ, ખેડૂતોને લગતા તળાવની વાત હોય, ચેકડેમને વાત હોય, પાળા માટીના બનાવેલા તૂટી જવાની વાત હોય તો એમાં નાનું મોટા જે બજેટની જોગવાઈ કરવાની, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારના ખેત મજૂરોને ઉપયોગી થાય એવી પાયાની કામગીરીમાં અમે પણ ઇન્વોલ્વ થઈ અને આ બજેટમાં સુધારો કરાવેલો છે. તેવી જ રીતે માર્ગ મકાનમાં નાના મોટા ગયા વખતે 1-1 લાખ રૂપિયા સભ્ય દીઠ ટેસ્ટ વર્કર ડામરના કામ જે ખાડા ખબડાતા હોય ને ડામરના કામ કરવાના તો એમાં કોઈ એજન્સી કામ કરવા સંમત નહોતી. એને ધ્યાનમાં રાખીને અમે બાંધકામ સમિતિમાં પણ સુધારો કરાવ્યો. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે હવે 1.5 માસ જેવો ટૂંકો સમય બાકી છે. ત્યારે ગત વર્ષના બજેટની જોગવાઈની અડધોઅડધ રકમના વિકાસ કાર્યો પણ થઈ શક્યા ન હોવાનો દાવો કરીને જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ સિંગાડાએ આ બજેટમાં ફાળવવામાં આવેલી રકમ ઝડપભેર વિકાસ કાર્યો થાય તે જોવા અધિકારીઓને તાકીદ કરી હતી. જિલ્લા પંચાયતનું 19-20નું બજેટ અને એનું સુધારા બજેટ તથા 20-21ના બજેટ માટે આજે સાધારણ સભામાં મૂકવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લા પંચાયતની અંદર મેન પાવરની કમી, આયોજનમાં થોડી ઘણી બેદરકારી પણ કહી શકાય, જેના કારણે 19-20નું બજેટ 3,119 લાખનું હતું, જેની સામે સામાન્ય સભામાં આપેલ માહિતી અનુસાર 892 લાખ રૂપિયાનો ખર્ચ અંકિત થયો છે. અધિકારીઓના કહેવા પ્રમાણે હજી અમુક ખર્ચ જે પાઇપલાઇનમાં છે એને પણ જો આપણે સમાવી લઈએ તો સામાન્ય રીતે એવું તારણ નીકળે છે કે 3,119 લાખના બજેટમાંથી કદાચ 1,200થી 1,300 લાખનો ખર્ચ આ માર્ચના એન્ડિંગ સુધી થવા પાત્ર છે. અમારી લાગણી એવી હતી કે સાધનોના અભાવે, મેનપાવરના અભાવે અથવા તો સરકારી નિયમો જે આપણે ફોલો ન કરી શકતા હોય એના કારણે જે વપરાયેલી રકમ જે બાકી રહેવાની છે એ રકમનો ઉપયોગ વિકાસના કામો માટે થાય અને જિલ્લા પંચાયતનું સ્વભંડોળનું જે બજેટ છે એ સ્વભંડોળના પૈસા મેક્સિમમ ગામડા સુધી પહોંચે એના માટે અમે જરૂરી સૂચનો કર્યા છે. ડીડીઓ સાહેબે પણ પોઝિટિવ અભિગમ અપનાવ્યો છે. આ વર્ષે
જે જોગવાઈ રાખી હતી 22 લાખ રૂપિયાની પર જિલ્લા પંચાયતની સીટ દીઠ, એના બદલે આ વર્ષના અંત સુધીમાં 37 લાખ રૂપિયા વાપરવાની મર્યાદા કરી છે. આવતા વર્ષે પણ 2021માં પણ આ જ પ્રમાણે જેટલી સરપ્લસ રકમ થશે એ રકમ વિકાસના કામમાં વાપરવા માટે ડીડીઓ સાહેબે અને હિસાબી અધિકારીશ્રીએ પોઝિટિવ અભિગમ રાખ્યો છે. એના કારણે આવતા વર્ષમાં અને ચાલુ વર્ષમાં પણ ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસના કામો થશે અને વિકાસના કામો જનપ્રતિનિધિના માધ્યમથી થાય એ પ્રકારનો અમારો એટીટ્યૂડ હતો, અભિગમ હતો, જે મહદઅંશે પુરવાર થવાની શક્યતાઓ છે. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ શાકભાજી વિભાગમાં શાકભાજીની આવકમાં પુષ્કળ વધારો જોવા મળ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો આવતા શાકભાજીનું ચાની કિંમતે વેચાણ થતું જોવા મળ્યું હતું અને શાકભાજી સસ્તું થતાં કોબીજ, ફ્લાવર, ટમેટા 2 રૂપિયાના કિલોએ જતા ખેડૂતોને પડતર કિંમત પણ ઉપજી ન હતી. ત્યારે શાકભાજીમાં આવેલા આ ઘટાડાને લીધે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે શાકભાજીના ભાવના ઘટાડાને લઈને જોઈએ અમારા વિશેષ અહેવાલ. મનુષ્યના જીવનમાં જરૂરી વસ્તુઓ સાથે જોડાયેલ અમૂલ્ય વસ્તુ એટલે શાકભાજી. મનુષ્યનો પોષણ આપતો આહાર એટલે શાકભાજી કે જેની આવક સિઝન પ્રમાણે થતી હોય છે. આવક અને જાવક સામે ભાવમાં પણ વધારા ઘટાડા આવતા હોય છે. શિયાળામાં વધુ શાકભાજીનું ઉત્પાદન થતું હોય છે, માટે શાકભાજી સસ્તું મળે છે. પણ હાલની પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ચાની કિંમત કરતાં પણ સસ્તું થયું શાકભાજી. આવકમાં વધારા સામે ખેડૂતો માટે મોટા પ્રશ્નો કિંમતના ઊભા થયા છે. કોણ લેશે ખેડૂતોની આ ગંભીર સમસ્યાની નોંધ? અમને ખેતીમાં ઉત્પાદન 5 રૂપિયા તો પડતર થાય છે, એની બદલીમાં અમને અત્યારે બજારમાં 1 રૂપિયો જ મળે છે. તો આનો કોઈ આગળ ઉપરનો નિકાલ કરવો પડે, આના કોઈ પગલાં લેવા પડે. તમે જણાવો કે આજે સવારથી નામ ચાલ્યું છે કે કઈ રીતનું થયું છે? છેલ્લા 15 દિવસથી આવો રિપોર્ટ થઈ ગયા છે એમ કે બજારમાં. એટલે આ એક વસ્તુ નહીં, દરેક વસ્તુમાં શાક બગાલુના ભાવ જે આ ઘટતા જાય છે ભાવ, એટલે ઉત્પાદન ઘટી જશે અને પબ્લિકને મોંઘું ખાવા મળશે છેલ્લા 3 મહિનામાં. અને અત્યારે જે આ ભાવ છે કે જે રૂપિયાના કિલોના ભાવે વેચાય છે, એને લઈને શું ઓહાપો મચ્યો છે? એને લઈને ઓહાપો મચ્યો કે ખેડૂત ઊભું ખેતરમાં કાપીને બહાર ફેંકી દે છે ભાવ બજાર લેવા માટે. ક્યાંક ને ક્યાંક સરકારી મંડળીઓ, સરકાર એવી વાતો કરે છે કે ખેડૂતને અમે આગળ લાવશું, ખેડૂત પુત્રોને અમે આગળ લાવશું, ને દિવસે ને દિવસે આ જે બકાલાના ભાવ પણ રૂપિયાના કિલોએ જતા જાય છે. તો એનું કોણ જવાબ દેશે અત્યારે? એટલે આનો સુધારો કે કોઈ બી નિકાસ કે કોઈ બી આનું વિતરણ કરવું પડે, એ ગવર્મેન્ટ સરકારનું પગલાં લેવા પડે. જો રાજકોટ શાક વિભાગની હું વાત કરું અત્યારે, તો ખાસ તો હું તમને જણાવીશ કે અહીંયા કેટલી હરાજી થાય છે રોજની, અને કેટલા લોકો આવે છે કે જે અહીંયા પોતાની ધંધો રોજગારી લઈને બેઠા છે, જેની આવક કહેવાય કે અહીંથી થાય છે, જેનું ઘર ગુજરાન અહીંથી ચાલે છે, પરિવારનો ટેકો અહીંથી થતો હોય છે. ને એમાંય જો એને અહીંથી કહેવાય કે રૂપિયાના કિલોએ વેચવું પડે તો ક્યાંનો ન્યાય? શું કહેશો તમે એને લઈને? એને લઈને અમે એમ કહીએ છીએ કે લઈને વેચવાવાળાઓને કોઈ 5 રૂપિયા મજૂરી નથી મળતી, બરાબર છે? તો પછી ખેડૂતને તો ગાંઠના ગીંજામાંથી પૈસા જાય છે. તો આના માટે કોઈ બી નિકાલ કરવો પડે. બિયારણમાં ખર્ચા વધતા જાય છે દર વર્ષે, ખાતરોમાં, દવાઓમાં, તો એની મજૂરી, ખેત ઉત્પાદનની મજૂરી વધતી જાય છે. તો આને સામે અમારે શું કરવું એ ગવર્મેન્ટના હાથમાં વાત છે.
જૂના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં સિઝનમાં આવક અને જાવક ખૂબ જ સારા પ્રમાણમાં થતી હોય છે. શાકભાજીને લઈ અત્યારે ખેડૂતોમાં રોષ ઊભો થયાનું કારણ માત્ર દિવસે ને દિવસે ઘટતા ભાવ છે. આવકમાં વધારો છે પણ જાવક બિલકુલ નથી. આ સમસ્યાનો ઉકેલ તો હવે કેવી રીતે થશે એ ખેડૂતો માટેનો મોટો પ્રશ્ન બની ગયો છે. જેવી રીતના આપણે કોબીજ અને ફ્લાવરના ભાવ વિશે વાત કરી હતી, તો આ મારા હાથમાં અત્યારે બીટ છે કે જે આપણા લોહીમાં ખૂબ જ સુધારો કરતો હોય છે. એક સમયે જ્યારે શિયાળામાં બીટના ભાવ કહેવાય કે આસમાને હોય છે, ત્યારે અત્યારે બીટના ભાવ એકદમ સાવ એટલે સાવ નહીં રૂપિયા વિનામૂલ્ય જેવા ભાવ થઈ ચૂક્યા છે અને ખેડૂતો ખૂબ જ પરેશાન થઈ ચૂક્યા છે કે આનું હવે કરવું શું. આટલી આવક વધી ગઈ છે, સામે કોઈ નિકાલ નથી. તો હવે આપણે જાણીશું કે બીટના એવા ખેડૂત, એવા વેપારી કે જે અત્યારે મારી સાથે જોડાયેલા છે શાકભાજી વિભાગમાં, જે હરાજી માટે આવ્યા છે, શું એમનું કેવું છે, કયા કારણોથી આ બધું થાય છે, આની કોઈ નોંધ લેતું કેમ નથી અને આવનારા દિવસોમાં શું થઈ શકશે હવે જી આમાં. તો જોડાયેલા રહેજો. તમારું નામ જણાવો પહેલા. સંજય નાનુભાઈ. સંજયભાઈ, આ આખું જે કહેવાય કે છેલ્લા 10 દિવસથી આ જે શાક બકાલામાં ભાવ કહેવાય કે નિરંતર ઘટતા જ રહ્યા છે, તો શું કહેશો, શુંના કારણે થયા છે? આવક ફૂલ વધી ગઈ છે, એની હિસાબે ભાવ બધો ઘટી ગયો છે. તમે જો બીટનો અત્યારે વ્યવસાય કરો છો અહીંયા, બરોબર, હવે તમારા થડામાં તમે પહેલા કયા ભાવે બીટ વેચતા હતા ને અત્યારે શું ભાવ છે? અત્યારે 30 રૂપિયા 20 રૂપિયા બીટના થઈ ગયા. પેલા ભાવ હતા 200 રૂપિયા હતા, 150 રૂપિયા ભાવ વેચતા હતા. અત્યારે હવે 220 રૂપિયા 20 રૂપિયા જેવું થઈ ગયું. ભાગમાં નથી આજે ચોથા ભાગમાં નથી. તો શું તમને લાગે છે આની કોઈ નોંધ કેમ નથી લેતું, કયા કારણોથી? સીઝન પૂરી નથી થઈ, પણ એમાં સીઝન વધી ગઈ ને, બીટ આવક વધી ગઈ ફૂલ, એની કારણે બીટ બહાર જતું નથી. આવકને વધી ગઈ છે તો નિકાલ કેમ નથી? એ કારણ ગરાગીની હિસાબે નથી, કારણ ગરાગી ફૂલ નથી રહેતી, ગરાગી રહેતી નથી રહેતી, આવક જ નહીં. કે શું કરવું જોઈએ તો હવે આ ભાવ એક લેવલ આવી જાય? લેવલ આવે ભાવ બહાર જવા મારું બીટ અત્યારે અંદર અહીંયા રાજકોટમાં અંદર આવે મળ્યું છે. ખાસ તમારું કેવું એવું છે કે રાજકોટની બહાર જાતી શાક બકાલાની ગરાગી ઘટી ગઈ છે. બીટની ગરાગી ઘટી ગઈ છે બહાર ગામ જાતી. અહીંથી રાજકોટની કઈ જગ્યાએ બીટ જાય છે? કયા તાલુકામાં, કેટલા તાલુકામાં? મારું મેં ઘણા તાલુકામાં, અમદાવાદ, કલકત્તા, બધી બાજુ જાય બીટ. તો આ પ્રશ્ન અત્યારે જે છે એ પ્રશ્ન એમ કહેવાય કે ખૂબ જ તમારા રોજગારી ઉપરનો પ્રશ્ન થઈ ગયો છે. એને લઈને શું જણાવશો તમે? અત્યારે તમારી કેવી પરિસ્થિતિ થઈ ચૂકી છે? અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે, ગાયના પૈસા તોડવાના ધંધા છે અમારા અત્યારે. એટલે ધંધો નથી અને પૈસા તૂટે છે એવું કહેવામાં આવે છે. કાયદેસરના પૈસા તૂટે જ છે આમાં, લ્યો ને. તો સરકાર એક બાજુ વાત કરે છે કે આપણે ખેડૂત ભાઈઓને આવું કરી છે કે એમને આગળ પ્રોત્સાહન આપી, તો સરકારને આ ખેડૂત ભાઈઓની એવી દરખાસ્ત છે, રાજકોટમાં ખાસ કરીને અત્યારે કે ભાઈ શહેરની અંદર જે શાકભાજીના ભાવ નિરંતરપણે ઘટતા જ રહ્યા છે, ઘટતા જાય છે અને કોઈ આની નોંધ લેતું નથી. તો આ લોકો અહીં એમ કહેવા માંગે છે કે અમને અહીંથી આનો કંઈક નિકાલ કરાવી દો કે આ ભાવનો લેવલ આવી જાય, કેમ કે આ એમની રોજગારી છે, તો એમનું બધું આના ઉપર જ ભરણ પોષણ ટકેલું છે. તો ખાસ કરીને એ લોકોની એવી દરખાસ્ત છે જે સરકારની માંગણીઓ આ લોકો એવું કહે છે કે પૂરી કરે આ લોકો. તો આ હતા આપણે શાકભાજીને લઈને જોયું આપણે કે કેવી રીતના ભાવ ઘટ્યા છે. કહેવાય કે ભાવ એમ કહેવાય કે જાણે કે વિના મૂલ્યે શાકભાજી વેચાતી હોય એવા ભાવે શાકભાજી અત્યારે થઈ ચૂકી છે. કેમેરામેન ગોપાલ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા. શું આવનારા દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થશે તેમજ ખેડૂતોમાં શાંતિનો શ્વાસ લેવાશે? પર્યાવરણનું જતન કરવા માટે સરકાર દ્વારા પ્લાસ્ટિક બંધ કરવામાં આવ્યું છે. તેની સામે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે શ્રેયતી ઇકો ફ્રેન્ડલી સ્ટોરમાં આપણા જીવનમાં વપરાતી રોજબરોજની તમામ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ મળી રહે છે. આ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ માટે જોઈએ અમારો આ વિશેષ અહેવાલ. આજે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે સાલું મને એવો વિચાર થયો કે પ્લાસ્ટિક સરકારે બેન કરાવી દીધો એ ખૂબ જ સારો નિર્ણય હતો એમનો. પણ હવે શું, જો પ્લાસ્ટિક બેન થઈ ગયું છે, જે આપણા પર્યાવરણને નુકસાન કરતું હતું, જે આપણા શરીરને નુકસાન કરતું હતું, તો તેની સામે શું? તો હવે કોઈ પણ ડર રાખ્યા વગર ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઇસ્તેમાલ કરો.
કે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ જે આપણી ઓફિસ અને ઘરને એક અલગ જ કહેવાય કે આમ કુદરત જેવી નજારો કરાવી દે એવું લાગે આપણા ઘરને. તો એવી જ રીતે આજે આપણે જ્યાં છીએ રાજકોટની અંદર કે જ્યાં શ્રેયતી ઇકો ફ્રેન્ડલી સ્ટોરમાં અમે ખૂબ જ સારી સારી વસ્તુઓ જોઈ જે આપણા ઘર અને ઓફિસ માટે ખૂબ જ ઉપયોગી છે. જેવું આપણે ડિસ્પોઝેબલ વસ્તુ જોઈએ તો હું અત્યારે જે તમને બતાવું છું એ શેરડીના છોતામાંથી બનેલી. ખાસ તો તમે શેરડી ખાધી હશે, શેરડીનો રસ પીધો હશે, પણ શેરડીના છોતાનો શું આવો સરસ ઉપયોગ થઈ શકે? આપ જોઈ રહ્યા છો અત્યારે કેવી ડીશો, સારા સારા વાટકાઓ કહેવાય કે જે આપણા ઘરમાં રાખ્યા હોય તો ખૂબ જ સારા લાગે. સ્પૂન મળી રહે, બાઉલ્સ મળી રહે, આ બધી ડીશો. આ આપણું ટેબલ વેર કહેવાય કે જ્યારે કોઈ પણ સારી એમ કહેવાય ને કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો એને કંઈક આપણે શરૂ કરીએ, કંઈક આપણે એને પીરસીએ તો એને ખૂબ જ સારું લાગે કે એની સામે કંઈક નવું આવ્યું. એ પહેલાં તો આપણે જે પીરસ્યું છે એ નહીં જોવે, પણ શેમાં આપણે પીરસ્યું છે ને એ જોશે. તો આ એક સારો એવો કોન્સેપ્ટ આ કહેવાય કે જે સારી એવી ચાલી છે. એ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ આપણા ઘરે હોવી ખૂબ જ જરૂરી છે. અત્યારના લોકો માટે આ કંઈક એક હટકે કોન્સેપ્ટ છે આખો. શેરડીમાંથી તો બનેલી આપણે જોઈ વસ્તુઓ, પણ હવે શું તમે માની લ્યો કે સોપારીના પાનમાંથી પણ બની શકે? તો હા, એ વસ્તુ ખૂબ જ સાચી છે. સોપારીના પાનમાંથી અત્યારે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું એમાંથી ખાસ તો અત્યારે હું તમને સ્પૂન, પ્લેટ્સ કે જે આપણી નાસ્તાની પ્લેટ્સું હોય કે એકદમ કહેવાય ને કે બહુ જ સારી લાગે એવી છે કે જે આપણે મહેમાનોને કહીએ કે નાસ્તો આપ્યો છે તો એ પહેલી વાર તો પ્લેટ્સમાં જ જોશે, પછી નાસ્તા સામું જોશે. તો એવી જ રીતના ઘરે જે આપણી થાળી હોય છે જમવાની, એ થાળીમાં આપણે જ્યારે કહેવાય કે ડિનર સેટ જોતા હોઈએ છીએ વિવિધ, પણ જે ખરેખર અત્યારે જે સેટ મારી સામે છે હું તમને કહી રહ્યો છું એ ડિનર સેટ જો આપણે કોઈકને જમાડવા લઈ આવ્યા હોય ને તો એક તો જમવાનું બી એને બહુ સારું લાગે અને ડિનર સેટ જોતા જ રહે એવો સરસ કહેવાય કે સોપારીમાંથી બનેલો છે આ ડિનર સેટ આખો. તો પ્લેટ્સ, બાઉલ, નાસ્તા પ્લેટ્સ આવી સારી સારી વસ્તુઓ આમાંથી બનતી હોય છે. ખાસ તો વાંસમાંથી છે ને એક બીજું કહેવાય કે અત્યારે જે નાની નાની જે વસ્તુઓ જે આપણા ઘરની ખૂબ જ જરૂરી, નાની તો ખરા પણ ખૂબ જ જરૂરી વસ્તુ જેવી કે અગરબત્તીની કહેવાય કે રાખવાની જે સુવિધા, અગરબત્તી બોક્સ, નાના નાના બોક્સ, અને ખાસ તો જેમાં આપણી અમુક વસ્તુઓ જે આપણે રાખવી હોય જેવા સારા બોક્સ જોતા હોય એવા બોક્સ પણ વાંસમાંથી બનતા હોય છે. અને પેન રાખવાના સ્ટેન્ડ અત્યારે ખૂબ જ જરૂરી છે આપણી પાસે, કે કલમ હોવી આપણી તાકાત છે તો કલમ તો આપણી પાસે હોવી જોઈએ. તો એની માટે શું, તો એની માટે આપણે પેન વિથ બોક્સ આમાં આવે છે, સાથે પેન પણ આવી જાય. મહિલાઓને જે અત્યારે કહેવાય કે હેર ક્લિપ ખૂબ જ જરૂરી હોય છે તો એ બી અત્યારે ઇકો ફ્રેન્ડલી થઈ ચૂક્યા છે અને જે બાંબુમાંથી બનતા હોય છે ખૂબ જ સારા હેર ક્લિપ ડિઝાઇનવાળા જે એકદમ આપણા કહેવાય ને કે સુશોભિત કરી દે એવા સારા છે. આ જીવન જરૂરી વસ્તુમાંની એક ખાસ વસ્તુ છે જે ઇકો ફ્રેન્ડલીની મદદથી અત્યારે પાછી કહેવાય કે જેનો પાછો ઉદ્ભવ થઈ ગયો છે બહુ સારો. જ્યારે આપણે પહેલાંના સમયમાં માટીના વાસણોમાંથી બધું ખાતા પીતા અને જે સ્વસ્થ રહેતા, હવે ઇકો ફ્રેન્ડલીની મદદથી એ પાછી આવી ચૂકી છે. ખાસ તો માટીનો આખો ડિનર સેટ અત્યારે તમે જુઓ છો એ માટીના કપ છે ચાના, એને ચા પીધી હોય તો મજા આવી જાય એવા સારા માટીના કપ અત્યારે આવી ગયા છે, અવેલેબલ થઈ ગયા છે. બાઉલ્સ છે, બરાબર. પાણીની જો વાત કરીને તો ફ્રીઝરનું પાણી અને કહેવાય કે માની લો ને આરો પાણી એ બધું જ તો ઠીક છે, પણ જે માટીના પાત્રમાંનું પાણી આપણે પીએ ને
તો મિત્રો એના જેવી મજા ક્યાંય નથી. એ સંતોષ જે મળે છે, જે બોટલમાંથી, જે માટીની બોટલમાંથી પાણી પીએ, એ ખૂબ જ આનંદમય સંતોષ હોય છે. અને જમવાની તો શું વાત કરીએ. લોકો આપણી સંસ્કૃતિ જે છે એ માટીની સંસ્કૃતિ આપણે અત્યારે ઉદ્ભવી છે, એ ખૂબ જ સારું છે. અત્યારે આપણે જમવાની વાત કરીએ તો આપણો ફાસ્ટ યુગ થઈ ગયો છે બહુ જ. તો ફાસ્ટ યુગમાં આપણે એવું જમીએ છીએ કે જે આપણને ક્યાંક ને ક્યાંક અનહેલ્ધી જેવું થઈ ગયું છે. તો પણ ના, એની સામે ઇકો ફ્રેન્ડલી જે કહેવાય ને કે માટીના વાસણોમાંથી ખૂબ જ સારી બનેતી ડીશથી માંડી પ્લેટ્સ કહેવાય કે બાઉલ્સ, ચમચી, બધું એમાં આવી જતું હોય છે, અને જે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યને માટે ખૂબ જ સારું છે. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સની આપણે વાત કરીએ તો એમની અંદર રિસાયકલ પેપરમાંથી બનતી વસ્તુઓ છે, જેમ કે ટિશ્યુ પેપર્સ છે, કિચન પેપર ટાવલ છે. પ્લાસ્ટિકની જે આપણે સ્ટ્રો યુઝ કરીએ છીએ એની જગ્યાએ આપણે પેપરની સ્ટ્રો યુઝ કરીએ છીએ. ઇવન એમના પર જે પ્રિન્ટિંગ થયેલું હોય છે એ પણ ફૂડ ગ્રેડ હોય છે કે જે આપણા નુકસાનકારક નથી. પછી જે આપણે થર્મોકોલના પ્લેટ્સ ઉપયોગ કરીએ છીએ, બાઉલ યુઝ કરીએ છીએ, પ્લાસ્ટિકના યુઝ કરીએ છીએ, એમની જગ્યાએ શેરડીના છોતામાંથી એટલે કે સુગર કેન વેગાસ ટેબલવેર જે પ્લેટ્સ, ડીસીસ, બાઉલ્સ એ વસ્તુ છે. સોપારીના પાનમાંથી બનેલી પ્લેટ્સ, બાઉલ્સ, ચમચીઓ છે, બાંબુમાંથી બનેલી ચમચીઓ છે. પછી નાળિયેર ની કાચલીમાંથી સરસ મજાના બાઉલ છે, અલગ અલગ સાઇઝની અંદર છે. રોઝ વુડમાંથી બનેલી ચમચીઓ છે. પછી આપણે જે પ્લાસ્ટિક બેગ યુઝ કરતા હોઈએ છીએ એમની જગ્યાએ આપણે બાંબુમાંથી બનેલી બેગ્સ એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. પછી નેચરલ જે માટી છે એમાંથી બનાવેલી ડીશ, પ્લેટ, બાઉલ છે. પછી એમાંથી બનાવેલી કુકિંગ હાંડીઓ છે, સ્ટોરેજ હાંડી છે, ગ્લાસીસ છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે રૂટીન રેગ્યુલર બેઝમાં જો ઉપયોગ કરીએ તો આપણે આપણા શરીરને પણ હેલ્ધી બનાવી શકીએ છીએ અને સાથે પર્યાવરણને તો બનાવી જ શકીએ. જ્વેલરીની જો વાત કરીએ ને તો અત્યારે સ્ત્રીનું આભૂષણ પહેરવાનું એક કહેવાય કે એનું પોતાનું આગવી ઓળખ છે સ્ત્રીની. એ ઘરેણું એને જોઈએ જ તે. અને ખાસ કરીને હવે અત્યારે જે ઇકો ફ્રેન્ડલીનો ટાઈમ છે તો ટેરાકોટા, આપણે જે માટીની વાત કરી વાસણો, એવી જ રીતના હવે માટીમાંથી જે બનતા હોય છે આભૂષણો જે ક્યાંક ને ક્યાંક મોડર્નાઇઝ થઈ ચૂક્યા છે. જે હવે મોડલો પણ સારી કહેવાય કે રેમ્પ વોક કરતી હોય છે ને તો આ પહેરીને કરે છે. કેમ કે આપણી સભ્યતા સંસ્કૃતિ હવે આટલી વિશ્વી છે કે જેનાથી હવે નવું જ કંઈક લોકોને જોવું છે તો નવું જ કંઈક આવી રહ્યું છે. એનામાંથી જે આભૂષણો બન્યા છે એ અત્યારે ખૂબ જ સારા છે. સ્ત્રીઓ આને પહેરે છે અને એનો નિખાર કંઈક અલગ જ આવે છે. જેવું કે આપણે જોયું કે ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ કેવી કેવી સારી છે, પણ હવે એક શિક્ષણની વાતની પણ જો વાત કરું તો શિક્ષણમાં બી અત્યારે કહેવાય કે ક્યાંક ને ક્યાંક કાગળ ઉપયોગ થાય છે તો એમની સામે વૃક્ષોનો સામે એટલો કહેવાય કે કપાય છે. તો ના, હવે એવું નથી રહ્યું. કેમ કે હવે જ્યારે પેન્સિલની આપણે વાત કરીએ તો પેન્સિલ અત્યારે કહેવાય કે જે છોલ એમાં જાતો હોય છે તો એવું નથી રહ્યું. હવે જે આપણે વાંચન માટેના જે આપણે છાપાઓ હોય છે, જે આપણે વાંચી લીધા પછી જે પસ્તી થઈ જાય છે તો એ પસ્તીની પણ સારો એવો ઉપયોગ કરી લીધેલો છે અને હવે એમાંથી પેન્સિલ બનાવવામાં આવે છે. તો તમે જે જોઈ રહ્યા છો એ
વાહ વાહ, સરસ. પછી હજી મારે આનાથી પણ વધારે સાંભળવું હોય તો થોડુંક લાઉડ. હા, તો એમાં પણ અમારી પાસે અલગ અલગ રેન્જમાં સ્પીકરની સાઇઝ છે. તમે જોઈ શકો છો, આ થોડી મોટી સાઇઝ છે. વાહ વાહ, ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. એટલે કે માની લ્યો ને કે હવે ના તો કોઈ ચાર્જિંગ પ્રોબ્લેમ છે અને ના તો કોઈ હવે એવો ડર છે કે હવે બાસ કે કહેવાય કે બ્લૂટૂથ સ્પીકરમાં હવે આપણે ક્યાંય પણ જઈએ તો આપણી સાથે જ છે અને હવે ક્યાંય પણ એન્જોય કરી શકીએ છીએ. શું તમે નારિયેલ પીધું અને પછી ફેંકી દીધું કે મલાઈ ખાઈને ફેંકી દીધું હશે? પણ ના, હવે એ પણ હવે અત્યારે એમ કહેવાય કે ઇકો ફ્રેન્ડલીમાં યુઝ થવા માંડ્યું છે, જેનો વપરાશ કરવામાં આવે છે. આપ જે જોઈ રહ્યા છો એ બાઉલ એ નારિયેલમાંથી બનેલા બાઉલ છે, જે કહેવાય કે આપણે ત્રોફાને ફેંકી દેતા હોય છે. તો હવે આપ જે જોઈ રહ્યા છો એ સ્પૂન જોઈ લ્યો, બરાબર, બાઉલ્સ જોઈ લ્યો. આ ખૂબ જ સારો ઉપયોગ. ગુનાહિત પ્રવૃત્તિઓના વધી રહેલા વ્યાપમાં બાળકો સાથે જાતીય અડપલાથી માંડી સૃષ્ટિ વિરુદ્ધ સુધીના કિસ્સામાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ભારતના ભાવિ સમાન બાળકોના માનસ પર ગંભીર અસરો થતી હોય છે. આ પ્રકારના કિસ્સામાં બાળક તેની સાથે બનેલી ઘટના વિશે કોર્ટને કોઈ ડર કે સંકોચ વિના મૂકી શકે તે હેતુથી ભારતની સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોને સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર સ્થાપિત કરવા સૂચન કર્યું હતું, જે અંતર્ગત રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. જુબાની કેન્દ્રનો પ્રારંભ ગુજરાત હાઈકોર્ટના નામદાર ન્યાયમૂર્તિ S.H. વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર જુબાની કેન્દ્રમાં ઘર જેવો માહોલ સ્થાપિત કરવા કેન્દ્ર દ્વારા બાળકો માટે રમકડાથી માંડી ટીવી સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, તેમજ ઓડિયો અને વિડીયો કેમેરાથી સજ્જ પણ કરવામાં આવ્યું છે. જ્યારે સંવેદનશીલ સાક્ષીની વાત કરવામાં આવે તો સંવેદનશીલ સાક્ષી એટલે કે 18 વર્ષથી નીચેની વયનો જો કોઈ સાક્ષી હોય તો એને સંવેદનશીલ સાક્ષીની વ્યાખ્યા અંતર્ગત બોલાવવામાં આવતો હોય છે. હવે ખાસ કયા પ્રકારના કેસનો તેમાં સમાવેશ થતો હોય છે તો પોક્સો અંતર્ગત નોંધાયેલા તમામ પ્રકારના કેસમાં જે પણ સાક્ષી હોય છે, જે પીડિત હોય છે, તેને સંવેદનશીલ સાક્ષી તરીકે તેને ઓળખ આપવામાં આવે છે. અને આ જે સાક્ષી હોય છે તેના માનસ ઉપર, કેમ કે ઓછી વયના જે સાક્ષી હોય છે, સગીર વયના હોય છે, તો તેના માનસ ઉપર એક ગંભીર ડાઘ જોવા મળતો હોય છે ઘટનાને લઈને. તો એને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને તે કોર્ટરૂમમાં છે તેની ગંભીરતા ન આવે તે માટે ખાસ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે જે સાક્ષી માટેનું જે આપણે જોયું નીચે અંડરગ્રાઉન્ડ ઉપર બનાવેલું છે, સામાન્ય રીતે અત્યાર સુધી જે આપણે જોયું છે કોર્ટમાં તો સાક્ષીઓ જે અમારી નોર્મલ કોર્ટ છે તે આવીને જુબાની આપે અને આરોપી પણ હાજર હોય, જે વિક્ટીમ જે સગીર વયના સાક્ષીઓ એ પણ હાજર હોય. તો એ વાતાવરણમાં એવું અમને બધા એવું લાગેલું કે ભાઈ આને કોઈક સેપરેટ એટમોસ્ફિયર એવું ઊભું કરીએ કે બાળક પોતાના ઘરમાં જ બેઠું છે અને ઘરમાં જ બેસીને જાણે નેચરલ કોર્સમાં જુબાની આપતું હોય એવું ટાઈપનું એક એટમોસ્ફિયર ઊભું કર્યું છે. આપ જાણો છો તેમાં સાક્ષી જે કોઈ કોર્ટમાં જુબાની આપતા હોય અને ખાસ કરીને સગીર વયના બાળકોની જે વિક્ટીમ હોય છે
એ અમારા માટે આંખ અને કાન જેવા હોય છે. એટલે સત્ય હકીકત રેકોર્ડ ઉપર આવે એ બંને માટે, બંને પક્ષકાર માટે હિતમાં છે. આરોપી માટે પણ એટલું જ હિતાવહ છે અને વિક્ટિમ પક્ષે પણ એટલું હિતાવહ, જેથી કરીને ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટને ખૂબ જ જે જુબાની આવી હોય એનો ખૂબ જ સારી રીતે અને સાચી રીતે ઉપયોગ થઈ શકે. જે આજે સ્ટેક હોલ્ડરનું જે અમે એમને જે ટ્રેનિંગ સેન્ટર આપણે જે રાજ્ય ફર્સ્ટ ફ્લોર ઉપર આજે જે ઇનોગ્રેશન કર્યું, એક જુદા જુદા સ્ટેક હોલ્ડર એટલા માટે છે કે એ બાળકો જે આવશે એ જુબાની આપવા, સગીર વયના ને વલ્નરેબલ વિટનેસીસ જેને કહીએ, તો એમની જ ભાષામાં એમની જ રીતે સમજી શકે અને એ જ જે સમજે છે એ ટ્રાન્સલેટર ને ઇન્ટરપ્રિટર મારફતે કોર્ટને કન્વે થાય, એ પણ એટલું જ જરૂરી છે. એટલે એક વધારાની એક સુવિધા ઊભી કરવામાં આવી છે. તો એ રીતે પણ જે સાક્ષી આવે એ પણ એની રીતે પોતાની, કારણ કે ભાષા બહુ જરૂરી છે, ભાષાનું સમજે અને કોર્ટ સમક્ષ એક્સપ્રેસ થાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે એ રીતે એક આખી નવી લિંક ઊભી થઈ છે. અને આજે આપ જે કલેક્શન જે કરેલું છે, એમના આટલા 50 વર્ષની મહેનત ખરેખર ખૂબ જ સુંદર છે. અને અમુક વસ્તુ તો મેં મારી જિંદગીમાં પણ ફર્સ્ટ ટાઈમ જોઈ છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ એક ખરેખર જોવા જેવું અને સમજવા જેવું છે કે પ્રિન્ટિંગ એ ટાઈમમાં એક નાની નાની ભૂલ પણ કેવી સરસ છપાઈ છે, અને છપાઈ છે એના કરતાં અમને કેવી રીતે મેળવીને પોતા પાસે જ સંગ્રહ કર્યો છે, કલેક્શન કર્યું છે, એ ખૂબ જ સારું છે. ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ જે છે એ અંતર્ગત જ્યારે કેસ નોંધાતા હોય છે ત્યારે મોટા ભાગના કેસમાં જે પીડિત હોય છે એ નાની ઉંમર એટલે કે સગીર વયનો હોય છે. સગીર વયની જો વ્યાખ્યાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી નીચેનું જે બાળક હોય તેને સગીર વયની વ્યાખ્યામાં જેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના સિનિયર જસ્ટિસ SH વોરાના હસ્તે આજે વનરેબલ વિટનેસ ડિપોઝિશન સેન્ટર એટલે કે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર જે છે એનું અત્યારે ખાસ કહી શકાય કે લોકાર્પણ એટલે કે શરૂઆત કરવામાં આવી રહી છે. ખાસ જ્યારે વનરેબલ ડિપોઝિશન સેન્ટરની વાત કરવામાં આવે તો આ સંવેદનશીલ જ્યારે શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, સંવેદનશીલ એટલે કે જે બાળક છે ત્યાં ક્યાંક ને ક્યાંક એના મગજ ઉપર જે ઘટના ઘટી હોય તેનો એક ડાઘ રહી જતો હોય છે. તો ત્યારે આ બાળક ફરીવાર કોર્ટમાં આવીને આ પ્રકારનો જે અનુભવ છે તે ન લે તેના કારણે ખાસ સાક્ષી જુબાની કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાસ બાળકો માટેની જો આ જુબાની જે કેન્દ્ર છે એની વાત કરવામાં આવે તો આ એક રૂમ છે, આ વિટનેસ ડિપોઝિશન સેન્ટર એટલે કે વિટનેસ રૂમ છે. જે વિટનેસ હોય છે તેને આ જગ્યા ઉપર બેસાડવામાં આવતો હોય છે અને આ જગ્યાએથી તેને સામાજિક રીતે અને જે સાવ સામાન્ય બાબત અને સામાન્ય વાતચીતના સ્વરૂપમાં વાતચીત કરવામાં આવે છે અને એની સાથે જે ઘટના ઘટી હોય તેનું વર્ણન કરવામાં આવે છે. ખાસ આની ખાસિયત એ હોય છે કે જ્યારે કોઈ પણ પીડિત પોતાની સાથે ઘટેલી જે ઘટના છે તેનું વર્ણન કરતો હોય છે તો આ જે CCTV કેમેરો છે એના માધ્યમથી જે જુબાની લેવામાં આવતી હોય છે ને આ જુબાની સીધી કોર્ટમાં જોવાતી હોય છે, લાઈવ કહી શકાય એ પ્રકારે જુબાની લેવાતી હોય છે. એટલે જે પીડિત હોય છે, જે નાનો બાળક હોય છે તે જે વાત કરે, જે ઘટનાનું વર્ણન કરતો હોય છે એ સીધું કોર્ટમાં તે બતાવવામાં આવતું હોય છે. ખાસ જે બાળક છે એના માટે ટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે બાળકને ઘરનો અનુભવ થાય, નહીં કે એને એવું લાગે કે તે કોર્ટમાં બેઠો છે ને ગંભીર બાબતમાં એને કંઈ બોલવાનું છે, એને ઘર જેવું જ વાતાવરણ મળી રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. ખાસ જે સાક્ષી જુબાની કેન્દ્ર છે તેની અમુક હજુ પણ બાબતો છે. ખાસ કરીને એની જો વાત કરવામાં આવે તો અલગ અલગ રમકડાઓ અને કાર્સ અને બાળકોને ગમે તે પ્રકારના સાધન રમકડાને એની મદદથી ઘર જેવું એક માહોલ ઊભું કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો છે સાક્ષી જુબાની કેન્દ્રના, જ્યાં આ પ્રકારનું સમગ્ર ચિત્ર દેખાઈ રહ્યું છે. ખાસ બાળકોને મનગમતા રમકડાઓ અહીંયા સુશોભિત કરવામાં આવ્યા છે, જેના કારણે બાળકો અહીંયા આવીને રમી પણ શકે અને તેમને એક આનંદનો અનુભવ થાય. એમણે એવું લાગે કે જે પ્રકારે આંગણવાડીમાં તેઓ રમતા હોય છે અને રમતની સાથે ભણતર પણ લેતા હોય છે તે પ્રકારે અહીં બાળકો આવીને રમી પણ શકે, ઘર જેવું વાતાવરણનો અનુભવ કરે તે માટે આ પ્રકારના રમકડાઓ ગોઠવવામાં આવ્યા છે. બાળકોને જરા પણ એવું લાગે નહીં કે તેઓ કોર્ટ રૂમ
ખાતે આવ્યા છે અને તેમણે કંઈક ગંભીર મુદ્દા ઉપર બોલવાનું છે, એટલા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ અહીં પણ એક ટીવી લગાવવામાં આવ્યું છે અને બાળકો એ ટીવી જોઈને, ખાસ બાળકોની જો વાત કરવામાં આવે તો બાળકો ટીવીના શોખીન હોય છે, તો ટીવી પણ અહીંયા લગાવવામાં આવ્યું છે અને ટીવીના માધ્યમથી બાળકોને મનગમતી ફિલ્મ્સ અથવા તો મનગમતા કાર્ટૂન્સ જોવા હોય તો તે નિહાળી શકશે. તો સમગ્ર કહી શકાય કે બાળકોને કોર્ટ રૂમ ખાતે કોર્ટ જેવી કોઈપણ પ્રકારની અનુભૂતિ ન થાય તેના માટે આ જે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતના લગભગ અંદાજથી 20થી 22 જિલ્લાઓમાં આ પ્રકારની શરૂઆત કરી દેવામાં આવી છે, શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ ખાતે પણ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસમાં કોર્ટનો મહત્ત્વપૂર્ણ ભાગ સાક્ષી હોય છે, સબૂત હોય છે, પુરાવા હોય છે. પરંતુ સાક્ષી જે શબ્દ છે એ સાક્ષી ખરેખર શું છે અને તેના કેટલા પ્રકારો છે તે એક મહત્ત્વનો વિષય છે. સંવેદનશીલ સાક્ષી એટલે 18 વર્ષથી નીચેની વ્યક્તિ એને વલ્નરેબલ વિટનેસ સંવેદનશીલ સાક્ષી કહી શકાય. અને આવું સેન્ટર નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ શરૂ કરવામાં આવેલ છે કે જ્યાં બિલકુલ ભયમુક્ત અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રમાં સાક્ષી 18 વર્ષથી નીચેનું હોય એ બિલકુલ ભયમુક્ત વાતાવરણમાં પોતાનું નિવેદન આપી શકે અને એમને કોઈ પણ પ્રકારનો ભયનો માહોલ નો અનુભવ ના થાય. સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રમાં જે સપોર્ટ પર્સનની નિમણૂક કરવામાં આવે તે લોકો માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ દ્વારા એક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. જે સપોર્ટ પર્સનની અંદર મલયાલમ, તામિલ, કેરેલા, બંગાળી, મરાઠી વગેરે ભાષાના ટ્રાન્સલેટર એટલે કે દુભાષિયાઓ તથા મેન્ટલી રિટાર્ડેડ સ્પેશિયલ નીડવાળા જે સાક્ષીઓ હોય એમને મદદ કરી શકે એવી વ્યક્તિઓ તથા બેરામૂંગા અને અંધ સાક્ષીઓ હોય તેમને પણ મદદ કરી શકે તેવા સપોર્ટ પર્સન તથા આવા સંવેદનશીલ સાક્ષીને તેમના રહેણાંકના ઘરેથી કોર્ટ સુધી લાવવા લઈ જવા માટે એક પેરાલીગલ વોલેન્ટિયરની નિમણૂક કરવામાં આવે છે સપોર્ટ પર્સન તરીકે. એવા પેરાલીગલ વોલેન્ટિયર તથા પોક્સો એક્ટની કલમ 40 મુજબની જે લીગલ એડ આપવા માટેની જોગવાઈ છે એના માટે જે 25 મહિલા વકીલોની નિમણૂક કરવામાં આવેલ છે. આ તમામ વ્યક્તિઓને આજરોજ આ એક તાલીમનું આયોજન કરેલ છે. સાક્ષી અને વિક્ટિમ કોઈ પણ જે કેસ હોય છે તેના આંખ અને કાન સમાન હોય છે તે પ્રકારનું નિવેદન અને તે પ્રકારની સ્થિતિ પણ અત્યારે આપણી સામે છે. તો જે સાક્ષી છે તેના ઘણા બધા પ્રકાર હોય છે અને એ પ્રકારમાંથી સૌથી સંવેદનશીલ એટલે કે બાળ સાક્ષીઓ જે હોય છે, બાળ વિક્ટિમ હોય છે તે સૌથી સંવેદનશીલ હોય છે અને આ જ પ્રકારના સાક્ષીઓ માટે આ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને રાજકોટ જિલ્લામાં ફક્ત એક જ આ પ્રકારનું કેન્દ્ર છે, એટલે કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના કેસનું નિવારણ અને તેની જુબાની આ કેન્દ્રના માધ્યમથી લેવામાં આવશે. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ગૌરવ રાજસિંહ, અબતક ચેનલ, રાજકોટ. આ જ રીતે નવું જાણવા માટે અમારી સાથે જોતા રહો અને જોતા રહો બુલેટિનનું બુલેટિન.